બાળકો હવે કેટલાકનો ગિરીશ તારો ઓડિયો બંધ કર બેટા. તો લાસ્ટ ટાઈમ આપણે અર્થશાસ્ત્ર નું જે અભ્યાસ ક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર છે, એ અંગેની આપણે સમજૂતી મેળવતા હતા અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે ખાસ કરીને આપણો જે અભ્યાસક્રમ છે સેમેસ્ટર 1 નો, એ અભ્યાસક્રમમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે પહેલો જે આપણો ટોપિક છે, પહેલો જે મુદ્દો છે એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર. તમે એને ઉલટું પણ બોલી શકો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમારો જે સેમેસ્ટર 1 નો સિલેબસ છે એમાં 4 એકમો છે. ઘણા વિદ્યાર્થીઓ કદાચ ગયા પીરિયડમાં જો હાજર ન હોય તો આપણે કહી શકીએ કે આપણો જે અભ્યાસક્રમ છે તે 4 વિભાગોમાં વહેંચાયેલો અભ્યાસક્રમ છે અને એમાં પણ આપણે કહીએ કે પહેલો જે યુનિટ છે, પહેલો જે એકમ છે એ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે તમે જે પેપર 1 ભણો છો તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઘણી બધી શાખાઓ છે. એ ઘણી બધી શાખાઓનો એક ભાગ જે તમે ભારતીય અર્થતંત્ર તરીકે પેપર 2 ભણો છો તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની એક શાખા છે એમ આપણે કહી શકીએ, કારણ કે એમાં સમગ્ર ભારતીય અર્થતંત્રનો એમાં આપણે અભ્યાસ કરીએ છીએ. પછી પહેલા જ એકમમાં માંગ અને પુરવઠાનું વિશ્લેષણ, એટલે માંગ અને પુરવઠા સંલગ્ન જે તમામ બાબતો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસક્રમની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં સારી એવી કરી છે, એટલે આજે આપણો મૂળ જે ટાર્ગેટ છે તે આપણે આપણા ટોપિક પર પહોંચવાનો ટાર્ગેટ છે. એટલે આપણે એમ કહી શકીએ કે બીજો જે એકમ છે માંગની સાપેક્ષતાઓ, એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને માંગની વિજ્ઞાપન સાપેક્ષતા. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દૃષ્ટિગુણ વિશ્લેષણ એકમ નંબર 3 જે આપણો છે તે, અને ચોથો જે આપણે એમ કહીએ કે આપણો જે ટોપિક છે એ છે સમતૃપ્તિ વિશ્લેષણ, એ ગ્રાહકની વર્તણૂક પાર્ટ 2. આ રીતનું આપણે 4 ખાસ કરીને 4 યુનિટમાં આપણો અભ્યાસક્રમ વહેંચાયેલો છે. તો મિત્રો આપણે તમે 12મામાં ભણી ગયા કે ભાઈ અર્થશાસ્ત્ર એક જાતનું શાસ્ત્ર છે, લોજી છે, વિજ્ઞાન છે, આર્થિક બાબતો અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન છે. એમાં તમે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ પણ ભણી ગયેલા છે. પહેલા અભ્યાસક્રમમાં હતી, અત્યારે આપણે અભ્યાસક્રમમાંથી એને દૂર કરી છે વ્યાખ્યાઓ જે છે તે. તો એ 3 વ્યાખ્યાઓ આપણે પાછી તમે 11-12માં તો કદાચ ભણી ગયા હશો, એને આપણે જો રિકોલ કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે પહેલી જે વ્યાખ્યા છે એ છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા, જેને આપણે કહીએ છીએ
એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે એનું જે પુસ્તક છે પોતાનું 1776 પબ્લિશ થયેલું ધ વેલ્થ ઓફ નેશન્સ અથવા તો રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેના કારણોની તપાસ, ગુજરાતીમાં જો આખા એના પુસ્તકનું નામ જો આપણે કહેવું હોય તો એ રીતે કહી શકીએ. ઇંગ્લિશમાં જો આખું આપણે કહેવું હોય તો એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ કોઝિસ એન્ડ વેલ્થ ઓફ નેશન્સ, આપણે નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ એન્ડ ઇન્ક્વાયરી ઇન્ટુ ધ કોઝિસ એન્ડ નેચર ઓફ વેલ્થ ઓફ સાયન્સ, એના પુસ્તકનું નામ આ છે. પણ ટૂંકમાં એને આપણે રાષ્ટ્રોની સંપત્તિ કહીએ છીએ, એને આપણે સંપત્તિનું શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો એડમ સ્મિથની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે તમે આગળ ભણી જ ગયા છો કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે ભૌતિક જે સંપત્તિ છે, ભૌતિક વસ્તુઓ છે, જે જડ વસ્તુઓ છે તેનું ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણી અંગેના વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ એમની વ્યાખ્યા હતી. એના પુસ્તકનું જે નામ છે તે પણ એની એક બીજી વ્યાખ્યા બને છે કે ભાઈ રાષ્ટ્રોની સંપત્તિ એટલે કે દેશોની સંપત્તિમાં કયા કારણોસર વધારો થાય છે અને એ સંપત્તિનું સ્વરૂપ કેવું છે એના કારણોની તપાસ એટલે અર્થશાસ્ત્ર. ત્રીજી વ્યાખ્યા આપણે એ રીતે પણ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. એડમ સ્મિથની જે વ્યાખ્યા છે ત્યાં પહેલી વ્યાખ્યા છે. એની ઘણી બધી ટીકાઓ થઈ, મર્યાદાઓ એની છે. પછી જે બીજી વ્યાખ્યા આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની આપેલી હતી આલ્ફ્રેડ માર્શલે 1890માં. એમનું જે બીજું પુસ્તક, એનું જે પુસ્તક હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, એના પુસ્તકનું નામ હતું માર્શલ, કે જે અત્યારે આપણે ભણીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર, એ માર્શલનું પુસ્તક જ છે આપણે જે અત્યારે ભણીએ છીએ તે. એમણે જે મેં કીધું તેમ કે એનું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ જે પુસ્તક 1890માં પ્રસિદ્ધ થયેલું હતું એમાં એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી હતી કે અર્થશાસ્ત્ર એ માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે, રોજિંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત એવા જે સામાન્ય માણસ છે એનો જે કંઈ પણ જીવન વ્યવહાર છે એનો એ અભ્યાસ કરે છે. અને આ જે માણસ છે તે કઈ રીતે આવક પ્રાપ્ત કરે છે અને કઈ રીતે એ આવકનો ખર્ચ કરે છે કે જેથી કરીને મહત્તમમાં મહત્તમ કલ્યાણ સિદ્ધ થાય, ભૌતિક કલ્યાણ સિદ્ધ થાય, સામાજિક સુખાકારીમાં વધારો થાય. તો આ અંગેના તમામ જે વ્યવહારો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલ કે જે એડમ સ્મિથના શિષ્ય હતા અને માર્શલે જે આપેલી વ્યાખ્યા છે કે એમાં એક બાજુ એ સંપત્તિનો સ્વીકાર કરે છે પણ બીજી મહત્વની જે બાજુ છે કે કલ્યાણલક્ષી બાબતોને ઉમેરે છે કે ભાઈ સંપત્તિની વહેંચણી કઈ રીતે થાય છે કે જેથી કરીને મહત્તમમાં મહત્તમ સામાજિક સુખાકારી પ્રાપ્ત થાય, મહત્તમમાં મહત્તમ ભૌતિક કલ્યાણમાં વધારો થાય. તો એ અંગેના જે કંઈ પણ વ્યવહારો છે એ વ્યવહારોનો અભ્યાસ એટલે અર્થશાસ્ત્ર. આ બીજી વ્યાખ્યા કે જેને આપણે કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. અને અર્થશાસ્ત્રની જે ત્રીજી વ્યાખ્યા છે એ છે રોબિન્સની વ્યાખ્યા. 1932માં એમનું પુસ્તક હતું ધ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્રની અસરકારકતા, એને જો ગુજરાતીમાં આપણે કહેવું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્રીજી વ્યાખ્યા અર્થશાસ્ત્રની એ એવી વ્યાખ્યા છે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અનંત છે, અમર્યાદિત છે, અગણિત છે, અસીમિત છે. રોબિન્સની વ્યાખ્યા પણ શું કહે છે? રોબિન્સ એવું કહે છે એના પોતાના પુસ્તકમાં સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં 1932માં જે પ્રસિદ્ધ થયેલું જે પુસ્તક છે એમાં વ્યાખ્યા આપતા એવું કહે છે કે અર્થશાસ્ત્ર
એ ન તો સંપત્તિનું શાસ્ત્ર છે કે ન તો કલ્યાણનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એક શુદ્ધ વાસ્તવિક વિજ્ઞાન છે. રોબિન શું કહે છે કે અર્થશાસ્ત્ર એ કલ્યાણ લક્ષી શાસ્ત્ર પણ નથી, સંપત્તિ લક્ષી શાસ્ત્ર પણ નથી, પણ અર્થશાસ્ત્ર એ માનવીની જે અનંત જરૂરિયાતો છે, અમર્યાદિત જરૂરિયાતો છે, અગણિત જરૂરિયાતો છે, એને સંતોષવાના જે સાધનો છે તે કેવા છે? સીમિત સાધનો છે, મર્યાદિત સાધનો છે, અને તે પણ કેવા છે તો કે ભાઈ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો છે. તો આપણે એમ કહીએ કે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સીમિત સાધનો છે, લિમિટેડ સાધનો છે, મર્યાદિત સાધનો છે, એને જ્યારે આપણે એમ કહીએ કે એને અલગ અલગ જરૂરિયાતો પાછળ જ્યારે ફાળવવામાં આવતા હોય ત્યારે વ્યક્તિએ અછતનો સામનો કરવો પડે અને પસંદગી કરવી પડે. એની જે કંઈ પણ જરૂરિયાતો છે એને અગત્યનું ક્રમ આપવો પડે અને પછી એની પાસેના જે મર્યાદિત સાધનો છે એ એને અલગ અલગ જરૂરિયાતોને સંતોષવા માટે ફાળવવા પડે. તો આ પ્રકારની આપણે એમ કહીએ કે ત્યારે જેટલા પણ વ્યવહારો નિષ્પન્ન થાય એ તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ ત્રીજી વ્યાખ્યા. અર્થશાસ્ત્ર એ એક વાસ્તવિક વિજ્ઞાન છે, એક શુદ્ધ સાયન્સ છે, એક પ્યોર સાયન્સ છે, અને એ અછત અને પસંદગીનું શાસ્ત્ર પણ રોબિન્સ કહે છે. એને કરકસરનું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અનંત છે, અસીમિત છે, સાધનો એને સંતોષવાના મર્યાદિત છે, લિમિટેડ છે, અપૂરતા છે. એટલે આપણે એમ કહીએ કે દરેક જરૂરિયાતોને ક્રમ પ્રમાણે ગોઠવી અને પછી એની પાસેના જે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો છે એને અલગ અલગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ફાળવવા પડતા હોય છે. તો આ જે કંઈ પણ આવા વ્યવહારો ઊભા થાય તેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર. એનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર. ઓકે, તો આ અર્થશાસ્ત્રની 3 વ્યાખ્યાઓ કે જે તમે ઓલરેડી ભણી જ ગયેલા છો આગળના વર્ષોમાં, એટલે યુનિવર્સિટી અભ્યાસમાંથી એને લગભગ આપણે એમ કહીએ કે ખાલી પરિચય આપવા પૂરતી રાખેલી હતી, કાઢી નાખી છે અત્યારે. ઓકે, ત્યાર પછીનો જે આપણો જે ટોપિક છે, હવે આપણે મૂળભૂત ટોપિક પર આવીએ આપણે. એમાં છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરેલી હતી કે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ એટલે આપણે કહીએ ને કે ભાઈ દાખલા તરીકે વિશ્લેષણ પદ્ધતિ એટલે હું પહેલા તો આપણે એક મગજમાં ક્લિયર કટ થઈ જવું જોઈએ કે ધારો કે આપણને બધાને અનુભવ છે કે રોડ પર આપણે જ્યારે નીકળતા હોય ને કોઈક એક્સિડન્ટ થાય અને ત્યાં એ એક્સિડન્ટના સ્થળે પોલીસની ગાડી આવે અને પોલીસ બધી તપાસ કરે. ઓકે, તમામે તમામ માહિતી એ ભેગી કરે. કઈ રીતે એક્સિડન્ટ થયો, વાહનની દિશા કઈ હતી, ડ્રાઈવરની પોઝિશન કેવી હતી, કેટલા મરી ગયા, કઈ રીતે આ થયું, રોડની પરિસ્થિતિ કેવી છે, ટર્નિંગ હતો કે કેમ. ઓકે, તો આપણે એમ કહીએ કે જે પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે તે બધી ડિટેલમાં તપાસ કરે અને ફોટોગ્રાફ્સ લે, બધા જ એંગલથી એ બધી માહિતી ભેગી કરે, પછી એનું એનાલિસિસ કરે, એનું વર્ગીકરણ કરે, એનું વિશ્લેષણ કરે અને પછી એક તારણ પર આવે કે ભાઈ આ જે અકસ્માત થયેલો છે એમાં ચલાવનારની ભૂલ હતી. તો આપણે એમ કહીએ કે કોઈ પણ ઘટના બને એ અંગેની એ ઘટના અંગેની તમામ તલસ્પર્શી સૂક્ષ્મ માહિતી ભેગી કરી એનું વર્ગીકરણ કરવાનું, એનું વિશ્લેષણ કરવાનું અને એને એ વિશ્લેષણ કર્યા પછી એ અંગેની સિદ્ધાંત કલ્પનાની રચના કરવાની, એ સિદ્ધાંત કલ્પનાને ચકાસવાની અને પછી નિયમો તારવવાની જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ વિશ્લેષણ પદ્ધતિ. એટલે આવી જે કંઈ પણ વિશ્વમાં બનતી ઘટનાઓ છે એ તમામ ઘટનાઓનું અવલોકન કરી અને પછી નિયમો તારવવાની જે પ્રક્રિયા છે તેને આપણે કહીએ છીએ વિશ્લેષણ પદ્ધતિ. એને આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક પદ્ધતિ. ઇટ ઇઝ અ કોલ્ડ સાયન્ટિફિક મેથડ. એટલે વિજ્ઞાનની વ્યાખ્યા શું છે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ આપણે
જ્યોતિષ કે ભાઈ જેના કપાળે વાળ ઓછા હોય તે બહુ સંપત્તિવાન હોય, આ જ્યોતિષ છે, બરાબર. તો આપણે એમ કહીએ કે એવું જરૂરી નથી કે ભાઈ એને આપણે તપાસી શકીએ, બરાબર. કે ભાઈ ઘણા આપણે કહીએ કે વાળ ઓછા વાળા માણસ હોય તે પણ ભીખ માંગતો હોય. તો આપણે એમ કહીએ કે જ્યોતિષ શાસ્ત્ર છે, દર્શન શાસ્ત્ર છે, આ બધા શાસ્ત્રો કેવા છે કે જેને આપણે ચકાસી શકતા નથી, એટલે એને આપણે વિજ્ઞાનમાં નથી મૂકતા. ભલે આપણે જ્યોતિષ શાસ્ત્ર કહીએ છીએ પણ એકચ્યુઅલી એ સાયન્સ નથી. તો આપણે એમ કહીએ કે વિજ્ઞાન એટલે એવું જ્ઞાન કે જેને આપણે તપાસી શકીએ, એના એવા નિયમો કે જેની આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ સાબિતી આપી શકીએ, અને એ નિયમો અફર હોય દુનિયાના કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશમાં એ નિયમો સાચા પડતા હોય તો તેને આપણે કહીએ છીએ વિજ્ઞાન. તો વિશ્લેષણ પદ્ધતિ એ શું છે તો કે બનતી ઘટના અને તેના પરિણામ સ્વરૂપ જે નિયમ તારવવાની જે આખી પ્રક્રિયા છે તેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે દાખલા તરીકે રસાયણો છે, તો રસાયણોમાં બે રસાયણોને ભેગા કરવાથી કયું પ્રોડક્ટ મળે તો એને આપણે એનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે રસાયણ શાસ્ત્ર કહીએ છીએ. એ જ રીતે આપણે કોઈ પણ પદાર્થને હવામાં ઉછાળીએ અને જમીન પર પડે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે પડે છે, તો આનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તેને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજના સભ્ય તરીકે માણસ જે કંઈ પણ સામાજિક વ્યવહારો કરે છે તો તેને આપણે સમાજશાસ્ત્ર કહીએ છીએ. એ જ રીતે માણસ જે કંઈ પણ માણસના જે મનોવલણો છે, મનોવ્યવહારો છે, એનું જે વર્તન છે, એનું જે બિહેવિયર છે, એના જે કંઈ પણ મનોવલણો છે, માનસિક વર્તનો છે, તેનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને આપણે સાયકોલોજી કહીએ છીએ, એને આપણે માનસશાસ્ત્ર કહીએ છીએ. તો એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર પણ છે કે ભાઈ માણસના જે કંઈ પણ, એટલે કે સમગ્ર વિશ્વમાં, રાષ્ટ્રમાં, પ્રદેશમાં, રાજ્યમાં, શહેરમાં બનતી જે કંઈ પણ આર્થિક ઘટનાઓ છે એ આર્થિક ઘટનાઓનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરી અને આર્થિક નિયમો તારવવાની જે પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ આર્થિક વિશ્લેષણ પદ્ધતિ. તો આર્થિક વિશ્લેષણ પદ્ધતિના ઘણા બધા પ્રકારો છે. આપણા સિલેબસમાં માત્ર એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ અને સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ એ બે પદ્ધતિઓ જ છે, પણ આપણે એમ કહીએ કે એ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ છે, કે ગત્યાત્મક પદ્ધતિ છે, સ્થૈતિક વિશ્લેષણ પદ્ધતિ છે, પછી આપણે કહીએ કે ખંડ ક્ષેત્રીય વિશ્લેષણ પદ્ધતિ છે, ગાણિતિક વિશ્લેષણ પદ્ધતિ છે. ઘણા બધા આપણે એમ કહીએ કે ઘણી બધી પદ્ધતિઓ છે. તમે જેમ જેમ અપર સ્ટાન્ડર્ડમાં જશો તેમ તેમ તમને એ વસ્તુ વધારે ખબર પડતી જશે. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ પર જે રચાયેલું શાસ્ત્ર છે તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે હું તો કે ભાઈ અર્થતંત્રના કોઈ એક વ્યક્તિગત આર્થિક ઘટકનો જ્યારે તલસ્પર્શી સૂક્ષ્મતાથી માઇક્રોસ્કોપિક અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી, વ્યક્તિલક્ષી, માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ કહેવામાં આવે છે. અને એનો આ પદ્ધતિનો ઉપયોગ કરીને નિયમો તારવતું જે શાસ્ત્ર છે તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, અને વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે માઇક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ. અને બીજું જે આપણે એમ કહીએ કે જે અર્થશાસ્ત્ર છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એને આપણે બીજું નામ છે એનું સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. એને બૃહદલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ. અને મેક્રો ઇકોનોમિક એનાલિસિસ પરથી આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ પરથી જે નિયમો તારવતું અર્થશાસ્ત્ર છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કરતા સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ થોડુંક અલગ પડે છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એક વ્યક્તિગત ઘટકનો અભ્યાસ કરીએ છીએ,
જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સામૂહિક જે પરિમાણો છે, બૃહદ જે પરિમાણો છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે 18મી સદી અને 19મી સદીની જો આપણે વાત કરીએ તો આવા અર્થશાસ્ત્ર અલગ અલગ હતા નહીં. આપણે જેને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે કહીએ છીએ તે એડમ સ્મિથના વખતમાં એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના યુગમાં આવા કોઈ બાયફર્કેશન કે વર્ગીકરણ હતું નહીં. ખાલી અર્થશાસ્ત્ર તરીકે એને ઓળખવામાં આવતું હતું. ને અર્થશાસ્ત્ર પણ મેં કીધું તેમ કે એડમ સ્મિથે 1776માં એટલે કે 18મી સદીના ઉત્તરાર્ધમાં એનો જે ગ્રંથ લખ્યો ત્યારથી અર્થશાસ્ત્ર એક અલગ જ્ઞાનની શાખા તરીકે એનો અભ્યાસ થયો. એ પહેલા તો આપણે એમ કહીએ કે રાજ્યશાસ્ત્રમાં સંમિલિત હતું, સમાજશાસ્ત્રમાં સંમિલિત હતું. એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનો એ પહેલા કોઈ જુદો અભ્યાસ નહીં થતો હતો. પણ એડમ સ્મિથના સમયથી 1776થી આપણે એમ કહીએ કે એનો અલગ શાસ્ત્ર તરીકે અભ્યાસ કરાય છે. તો આપણે એમ કહી શકીએ કે 1933માં ઓસ્લો યુનિવર્સિટી અને એના એક વિદ્વાન અધ્યાપક પ્રોફેસર રગ્નાર ફિસ્ચ કે એમણે 1933માં પહેલી વખત સર્વપ્રથમ વાર અર્થશાસ્ત્રના સાહિત્યમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આવા બે નામો પાડ્યા. અને એ બે નામો પાડવા પાછળ એ જે આર્થિક વિશ્લેષણની એકમલક્ષી પદ્ધતિ અને આર્થિક વિશ્લેષણની સમગ્રલક્ષી પદ્ધતિ એના આધારે આ બે નામો, બે વિભાગો, બે શાખાઓ એ રગ્નાર ફિશે 1933માં સર્વપ્રથમ આ રીતનું નામાધીન કર્યું. તો હવે આપણે પહેલા આપણો જે અભ્યાસક્રમનો પહેલો જે ટોપિક છે એના પર જઈએ આપણે. ધારો કે પહેલો જે આપણો ટોપિક છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, એકમલક્ષી અર્થશાસ્ત્ર નો અર્થ સમજાવો અને એકમલક્ષી અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર કયું છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર નું મહત્વ શું છે, કયા કયા ક્ષેત્રોમાં એ ઉપયોગી નીવડે છે અને એકમલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ. તો આપણે આજે આપણા પહેલા યુનિટના પહેલા ટોપિકની ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન હોય તો એનો પ્રમુખ ઉદ્દેશ, એનો મુખ્ય હેતુ એ જ્ઞાન પ્રાપ્તિનો છે. પ્રકૃતિમાં બનતી જે કંઈ પણ ઘટનાઓ છે એનું સતત વિશ્લેષણ અને વર્ગીકરણ કરવાનું છે. અને ત્યાર પછી બનેલી જે ઘટના છે એની પાછળના જવાબદાર જે કારણો છે અને એ કારણોને લીધે જે પરિણામ ઉપસ્થિત થાય છે એ કાર્ય અને કારણ વચ્ચેનો જે સંબંધ છે એના આધારે નિયમો તારવવામાં આવે છે. એ મેં કીધું તેમ કે વાસ્તવિક વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય, બંનેમાં આ જ રીતથી નિયમ તારવવામાં આવે છે. એની આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં જે બનતી આર્થિક ઘટનાઓ છે તે, ઓકે, મેં કીધું તેમ કે બનતી આર્થિક ઘટનાઓ રાષ્ટ્રમાં, દેશમાં, પ્રદેશમાં, કે દાખલા તરીકે તમે કદાચ 2 દિવસ પહેલા જ જોયું હશે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર, મુંબઈનો જે શેર બજાર આંક છે જેને આપણે સેન્સેક્સ કહીએ છીએ, તો એ સેન્સેક્સ 1400 પોઈન્ટ ઘટ્યો. બરાબર, શેર બજાર તૂટી ગયું અને 1400 પોઈન્ટ જેટલું 2 દિવસ પહેલાની વાત કરું છું. તો આ આર્થિક ઘટના કહેવાય કે ભાઈ શેર બજારનો ઇન્ડેક્સ જે છે તે 1400 પોઈન્ટ ઘટ્યો. ઓકે, ધારો કે સોનાના ભાવ વધીને
50,000 પરથી 55,000 રૂપિયા થયા. તો આપણે એમ કહીએ કે આ આર્થિક ઘટના છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખનિજ તેલના ભાવ, જે ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એના ભાવ રાતોરાત ધારો કે આપણે એમ કહીએ કે 10 રૂપિયાનો, 5 રૂપિયાનો, 2 રૂપિયાનો વધારો થયો, તો આ આર્થિક ઘટના છે. આર્થિક ઘટનાના તમે અસંખ્ય ઉદાહરણો આપી શકો કે ભાઈ આ કોરોના મહામારીને લીધે 6 મહિનાનું જે લોકડાઉન થયું એને લીધે ઔદ્યોગિક વિકાસનો દર એ ઘટીને 8% થયો. આપણે વાંચીએ જ પેપરોમાં, આપણે વેબસાઇટો પર જોઈએ છે. અસંખ્ય ઘટનાઓ બને કે ભાઈ ભારત સરકારનું દેવું વધીને આટલું થયું, ભારત સરકારનું દેવું વધીને આટલા ડોલર થયું, ભારતનો વિદેશ વેપાર આટલો વધ્યો, ભારતની નિકાસમાં વધારો થયો, આયાતમાં ઘટાડો થયો. તો આવા જે બધી ઘટનાઓ છે, તો પહેલા તો આપણે એમ કહીએ કે આવી જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓનો પ્રશ્નને આપણે પહેલા તો આઈડેન્ટિફાઈ કરવાનો છે, એને ઓળખ કરવાની છે. આપણે એમ કહીએ ને કે વિશ્લેષણની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો જે પહેલો સ્ટેપ છે, પહેલું તબક્કો છે, પહેલું પગથિયું છે, એ છે કે કોઈ પણ આર્થિક ઘટના છે તે કેમ બને છે, શા માટે બની છે, એ કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થયો એની પહેલા તો આપણે કહીએ કે રજૂઆત કરવાની, એને ધ્યાન પર લેવાનો. ઓકે, ત્યાર પછી આપણે મેં કીધું તેમ કે જે કંઈ પણ આર્થિક ઘટના બનેલી છે એ આર્થિક ઘટના રિલેટેડ જે કંઈ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતી હોય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતીને એકત્ર કરવાની. એમાં આપણે એમ કહીએ છીએ કે એ માહિતીને એકત્ર કરવા માટે, એનું વર્ગીકરણ કરવા માટે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સ, ગણિત શાસ્ત્રની ઘણી બધી પદ્ધતિઓ છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એને આપણે ટેબલના સ્વરૂપમાં ગોઠવીએ છીએ. અલગ અલગ સહસંબંધાંકો છે, નિયત સંબંધાંકો છે, એની આપણે એમ કહીએ કે ઘણી બધી ટેસ્ટ હોય, એના દ્વારા આપણે શું કરીએ છીએ, એ આંકડાકીય માહિતીને જે ટેબલના સ્વરૂપમાં ગોઠવેલી હોય એનું આપણે અલગ અલગ ચલ રાશિઓ વડે એનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. અને વિશ્લેષણ કર્યા પછી એક ચોક્કસ આપણે એમ કહીએ કે એની તારવણી કરવામાં આવે છે. એનું એનાલિસિસ કરી, એનું વિશ્લેષણ કરી અને પછી આપણે એમ કહીએ કે ભાઈ આ 1400 પોઈન્ટ શેર બજારનો આંક ઘટવાનું કારણ ઇંગ્લેન્ડમાં નવો વાયરસ આવ્યો છે તે છે. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે કેમ ઘટ્યું, કેમ સોનાના ભાવ વધ્યા, એના પાછળના તમામ કારણોને ભેગા કરી એનું બરાબર વર્ગીકરણ કરી, વિશ્લેષણ કરી અને પછી આપણે એક ચોક્કસ નિયમ તારવીએ છીએ. પછી એને આપણે ચકાસીએ છીએ. એ જે નિયમ તારવેલો છે પછી એને આપણે ચકાસીએ છીએ, અલગ અલગ સ્તરે ચકાસીએ છીએ એને. તો આ રીતની આપણે એમ કહીએ કે જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં જ્યારે કોઈક એક વ્યક્તિગત આર્થિક ઘટકનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેને આપણે કહીએ છીએ એકમલક્ષી વિશ્લેષણ. ઓકે, એકમલક્ષી વિશ્લેષણ એટલે હું તો કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં ઘણા બધા અગણિત વ્યક્તિગત એકમો છે એમાંથી કોઈ એક આર્થિક ઘટકનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે કહીએ છીએ એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ. તો હવે આપણે એમ કહીએ કે દાખલા તરીકે આપણા અર્થતંત્રમાં એવા કયા કયા ઘટકો છે, તો કે દાખલા તરીકે ગ્રાહક છે, એક પેઢી છે, એક કરવેરો છે, એક ઉદ્યોગ છે. બરાબર છે? આપણે એમ કહીએ કે વ્યક્તિગત આર્થિક ઘટક એટલે હું, તો કે ગ્રાહક છે, પેઢી છે, ખર્ચ છે, એક પ્રકારની આવક છે, એક પ્રકારનો ટેક્સ છે, એક પ્રકારની લેવી છે, એક પ્રકારનો ઉદ્યોગ છે, એક પેઢી છે. જ્યારે એકની જ પસંદગી કરીએ કે ધારો કે આપણે એમ કહીએ કે ઘણી બધી આખા ભારતમાં ઘણી બધી પેઢીઓ છે,
પણ આપણે ધારો કે ટાટા કંપનીનો જ અભ્યાસ કરીએ, રિલાયન્સનો જ અભ્યાસ કરીએ, તો એક આર્થિક ઘટક, આખા દેશમાં તો કરોડો ગ્રાહકો છે, પણ કોઈ વ્યક્તિગત ગ્રાહકનો આપણે પિકઅપ કરીએ, એક ગ્રાહકને આપણે પસંદ કરીએ અને પસંદ કર્યા પછી આપણે એમ કહીએ કે એનો તત્સમ એકદમ ડીપલી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવતો હોય અને પછી એના પરથી નિયમો જે તારવવામાં આવતા હોય, તો તેવા વ્યક્તિગત ઘટકો પરથી રચાયેલા શાસ્ત્રને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. ઓકે, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે હું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે માર્શલે માંગનો નિયમ આપ્યો. ઓકે, તો માંગનો નિયમ આપણને ખબર છે કે ભાઈ અન્ય પરિબળો જો યથાવત રાખવામાં આવે, સ્થિર રહે, તો વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ ઘટે છે. ઓકે, આ માંગનો નિયમ છે. આ માંગની થિયરી છે, માંગનો નિયમ છે, ડિમાન્ડ્સ લો છે. તો આ નિયમ છે તે જ્યારે બનાવ્યો ત્યારે શું કર્યું માર્શલે, તો કે ભાઈ કોઈક એક વસ્તુ એને પસંદ કરી, સમાન ગુણી વસ્તુ પસંદ કરી. પછી ઇંગ્લેન્ડના ઘણા બધા જે વ્યક્તિઓ છે, ગ્રાહકો છે, એ વ્યક્તિ પાસે માર્શલ ગયા અને પૂછ્યું કે ભાઈ એક્સ નામની વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ છે, કોઈ પણ તમે વસ્તુ મૂકી શકો, એ શર્ટ પણ મૂકી શકો, સફરજન પણ મૂકી શકો, કોઈ શાકભાજી પણ મૂકી શકાય, એક કાર પણ મૂકી શકાય. માર્શલે એ સમાન ગુણી વસ્તુ, એક સમાન વસ્તુ, ગુણવત્તામાં ફેરફાર નહીં, એક જ સમાન ગુણી વસ્તુને લઈ જઈ અને એક્સ નામના ગ્રાહકને પૂછ્યું, રમેશને પૂછ્યું કે ભાઈ તું આની આ કિંમત છે, હવે આ વસ્તુ છે એ આ કિંમતે તું એની ખરીદી કરશે? તો રમેશ હા કે ના નો જવાબ આપે કે ભાઈ હા હું ખરીદી કરીશ, કે હું ના નહીં કરું. પછી એને પૂછે ગ્રાહકને કે ભાઈ આ કેમ તું નથી ખરીદી કરતો? તે કે એની કિંમત બહુ ઊંચી છે, એટલે વસ્તુના પ્રમાણમાં એની કિંમત ઊંચી છે એટલે. ઓકે, પછી ભાઈ વ્યક્તિને પૂછ્યું. જો વ્યક્તિગત ગ્રાહક, અહીંયા વ્યક્તિગત ઘટક, જ્યારે પણ નિયમ તારવવામાં આવે છે ત્યારે તરંગી કલ્પના ખુરશી પર બેઠા બેઠા નિયમોની તારવણી થતી નથી. પછી બીજા ગ્રાહકને વાઈને પૂછ્યું કે ભાઈ ચાલ આ વસ્તુ છે, આની કિંમત આ છે, તો તું ખરીદી કરશે કે નહીં? તો કે હા હું ખરીદી કરીશ. તો કે કેમ ખરીદી કરીશ? તો એના કારણો પૂછવામાં આવે ને તલસ્પર્શી અભ્યાસ કરવામાં, સૂક્ષ્મતાથી બધી માહિતી ભેગી કરવામાં આવે. પછી દાખલા તરીકે આખા એને ધારો કે 50,000 લોકોને આવું પૂછ્યું અને પછી એ જે માહિતી ભેગી કરી એને બરાબર જેટલા પણ ગ્રાહકોને સંપર્ક કર્યો, એની માહિતીને બરાબર ભેગી કરી, એનું ટેબ્યુલેશન કર્યું, કોમ્પ્યુટરની મદદથી એનું આખું એનાલિસિસ કર્યું અને પછી તારણ એવું કહ્યું કે ભાઈ આ જ વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહીએ કે જ્યારે જ્યારે કિંમત જ્યારે ઊંચી બતાવવામાં આવી ત્યારે લોકો ખરીદવાની ના પાડતા હતા, માંગ કરવાની ના પાડતા હતા. પણ જેવી કિંમતને મેં નીચે કરી તો ગ્રાહકોની એ વસ્તુ ખરીદવાની ઈચ્છા હતી. તો આપણે એમ કહીએ કે આવા વ્યક્તિગત ઘટકોને પૂછીને, એની મુલાકાત લઈને, એને પ્રશ્નાવલી ઉત્તરોત્તર સામે ક્વેશ્ચન આન્સર ભેગા કરી, માહિતી એકત્ર કરી, વર્ગીકરણ કર્યું, વિશ્લેષણ કર્યું અને પછી એક જનરલ નિયમ તારવ્યો ગ્રાહકના ઉપભોક્તાના સંદર્ભમાં કે જ્યારે જ્યારે બજારમાં વસ્તુની કિંમતમાં વધારો થાય છે ત્યારે ત્યારે એની માંગ ઘટે છે અને જ્યારે જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે માંગમાં વૃદ્ધિ થતી આપણને જોવા મળે છે. તો આવું જ્યારે એવી રીતે પેઢીના સંદર્ભમાં બી કહી શકીએ. કોઈ પણ એક વ્યક્તિગત પેઢી હોય, એ વ્યક્તિગત પેઢીનો નફો ક્યારે મહત્તમ થાય? તો આપણે કહીએ કે એક્સ નામની પેઢીને પૂછીએ આપણે એનું, પછી વાય નામની પેઢીને પૂછીએ, પછી સી નામની પેઢીને પૂછીએ. આવી ઘણી બધી પેઢીઓની વર્તણૂક પરથી એક જનરલ નિયમ તારવવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આવા અર્થતંત્રના જે કંઈ પણ નાનકડા ભાગ છે, એક એકમ વ્યક્તિગત એકમ છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રોફેસર મેકોનેલ ના મતે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ એવું અર્થશાસ્ત્ર છે કે જેને વિશિષ્ટ આર્થિક એકમોની સાથે નિસ્બત છે. એમાં વ્યક્તિગત આર્થિક એકમોના વર્તનનો એકદમ ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ
કે આર્થિક વિશ્લેષણની આ એવી પદ્ધતિ છે કે જેમાં વ્યક્તિગત ઘટક પર સૂક્ષ્મદર્શક યંત્ર, જેને આપણે ઇંગ્લિશમાં માઇક્રોસ્કોપ કહીએ છીએ, એ માઇક્રોસ્કોપ મૂકે છે અને તેના કાર્યને બરાબર ઝીણવટથી નિહાળે છે. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર જંગલનો અભ્યાસ નહીં, પરંતુ જંગલના એક વૃક્ષનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર જો જંગલનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિ કહીએ. પણ જ્યારે જંગલમાંથી કોઈ પર્ટિક્યુલર વૃક્ષનો અભ્યાસ કરવામાં આવે, કોઈ એક ઝાડનો અભ્યાસ કરવામાં આવે કે ભાઈ ઝાડના પાન કેવા છે, ઝાડનું થડ કેવું છે, ઝાડની ડાળીઓ કેવી છે, ઝાડના જે પાન છે એની ગોઠવણી કયા પ્રકારની છે, એનો શેપ કેવો છે, એનો કલર કેવો છે પાનનો, એ આપણે એમ કહીએ કે વેલો છે કે જળ છે કે દળદાર જળ છે. પછી એનું જ્યારે આપણે એમ કહીએ ને કે જળનું એકદમ ડીપલી અભ્યાસ કરીએ કે એના મૂળ કેટલા ઊંડા સુધી ગયેલા છે, એ કયા પ્રકારનું ફળ આપે છે. તો આ જ્યારે આપણે એક વૃક્ષનો જ્યારે ડિટેલમાં અભ્યાસ કરવામાં આવતો હોય, માઇક્રોસ્કોપિક એકદમ સૂક્ષ્મતાથી અભ્યાસ કરવામાં આવતો હોય, તો તેને મેકોનેલ એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. ઓકે, બીજી જે વ્યાખ્યા છે એ છે એમએલ શેઠની વ્યાખ્યા છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું જે વટવૃક્ષ છે, એક જનરલ જે ઇકોનોમિક્સ છે તેની એક વિશિષ્ટ શાખા છે કે જેમાં કોઈક વ્યક્તિ, કોઈ કુટુંબ કે પેઢી જેવા વ્યક્તિગત આર્થિક એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રની આ એવી શાખા છે એમાં એક એકમનો અભ્યાસ થાય છે, એકમોના સમૂહનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી પદ્ધતિ, એકમલક્ષી વિશ્લેષણની પદ્ધતિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે ગ્રાહક, વ્યક્તિ, પેઢી, કુટુંબ, ઉદ્યોગ જેવા કોઈ નાના એકમના વર્તનની સમજૂતી દ્વારા સમગ્ર અર્થતંત્રના ગ્રાહકો અને બધી પેઢીઓના વર્તનની સમજૂતી રજૂ કરવાની પદ્ધતિ છે. એ જ રીતે પ્રોફેસર બુલ્ડિંગ પણ એની વ્યાખ્યા સરસ મજાની આપે છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અમુક ચોક્કસ પેઢી, ઉદ્યોગ, કૌટુંબિક એકમ, અમુક ચોક્કસ વસ્તુની કિંમત, અમુક ચોક્કસ શ્રમિકોને ચૂકવાતું વેતન, અમુક પ્રકારના કરવેરા, અમુક પ્રકારની આવક અને પર્ટિક્યુલર વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું અર્થશાસ્ત્ર કે જેમાં આર્થિક નિર્ણયકરણની પ્રક્રિયા લેતા એકમના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે કોઈ ગ્રાહક છે, તો ગ્રાહક છે તો એ કઈ રીતે એ આવક પ્રાપ્ત કરે છે, કઈ રીતે એ વપરાશની વસ્તુઓ પાછળ એ આવકને ખર્ચ કરે છે, મૂડીયુક્ત વસ્તુઓ કયા ભાવે કે કઈ કિંમતે ખરીદે છે, કઈ કઈ વસ્તુઓ પાછળ એ પોતાની આવકને ફાળવે છે. આવો તમામ બાબતોનો અભ્યાસ એ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિગત જે ઘટક છે, જો પેઢી હોય તો પેઢી પણ આપણે જાણીએ છીએ. પેઢી એટલે મેં કીધું તેમ કે આપણે શબ્દ વારંવાર આવશે. પેઢી એટલે પેઢીની વ્યાખ્યા તમારા મગજમાં અત્યારથી ક્લિયર કટ થઈ જવી જોઈએ. પેઢી એટલે નફો કરવાના હેતુથી સ્થપાયેલું જે એકમ છે તેને આપણે પેઢી કહીએ છીએ. એ નાનામાં નાનો દુકાનદાર હોય તો તેને પણ પેઢી કહીએ છીએ. એ કાપડનો દુકાનનો માલિક હોય કે ટેલરિંગની દુકાન ચલાવતો હોય કે વાળ કાપવાનું સલૂન ચલાવતો હોય કે મોટી કોઈ કંપની હોય, રિલાયન્સ છે, એસઆર છે,
બિરલા છે, ટાટા છે, L&T છે, આવી જે કંપનીઓ છે, તો એને પણ આપણે પેઢી કહીએ છીએ. તો પેઢી એટલે મેં કીધું તેમ કે એક વ્યક્તિગત આર્થિક એકમ કે જેનો હેતુ એ નફો કરવાનો છે અને એના એ નફાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જ સ્થપાયેલું છે. તો બાળકો અહીંયાથી આપણે અટકવું પડશે, કારણ કે 12 વાગે ટીવાય વાળાની પરીક્ષા લેવાની છે મારે ઓનલાઈન, એટલે આપણે જરાક વહેલું અટકવું પડશે. એક્ઝામ પતી જાય પછી આપણે પાછા મંગળવારથી પાછું રેગ્યુલર 1-1.5 કલાક લઈશું. ઓકે મિત્રો, તો અહીંયાથી આપણે અટકીએ છીએ.